હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો આપણે અત્યારે ગણપતિ વિસર્જન છે 11 દિવસે આપણે દર વર્ષે કરીએ છીએ। તો જો આજે બાપાને વિસર્જન કરશું આગળ થોડાક સમયમાં। ને અમે અમદાવાદથી માતાજીની મૂર્તિ મગાવી હતી। તો મૂર્તિનું તો જો જીવા રીવાના હાથે ગણપતિ આપણે માતાજીની મૂર્તિને નવી મૂર્તિ છે તો થોડું પૂંજા બૂજા કરીને આપણે બેહાડશું। તો મૂર્તિ જો રૂપેશભાઈ ખોલે, ભાઈ ખોલો ને મૂર્તિ બતાવો બધીને। અને છોકરીઓના હાથે આપણે છોકરાએ હુવાના ક્યાં પણ હવે જો આ બિચારી હુવી છે જો મૂર્તિ જો કાઢે રૂપા કાકા જે માં। તો બધાય જો તો જીવા ને રીવા ને બેહી ગયા છે। માહિરભાઈ ને અમારે સ્વયંભાઈ ને બધા આવી ગયા છે। બહુ ગમે મૂર્તિ, બહુ ગમે ભાઈ। તો જો પેકિંગ માં છે ને જીવા પણ વાટ જોઈને બેઠી છે કે ઝટ ખોલે મૂર્તિ। તો મોમાઈ માની મૂર્તિ આરસ પથ્થરની આવી ગઈ છે ને જો હવે એને થોડીક એવી વિધિ આપણે આવડે એવી કરી અને આપણે મંદિરમાં બેહાડી દેવું માતાજીને। તો જો વિધિ માટે શું કરવાનું હોય તો કેને ખબર, પણ રૂપેશભાઈને કોઈને કીધું એમ કરી નાખશે આગળ। પછી આપણે મૂર્તિને બિરાજમાન કરશું મંદિરમાં। તો જો હવે આમાં બધું છે ને હવે આડી કરશે માતાજીનું, પછી આપણે ગણપતિ બાપાનું વિસર્જન કરશું। ચાલો ગણપતિ બાપા મોરિયા રે બાપા મોરિયા રે બાપા મોરિયા રે બાપા મોરિયા રે ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપાની હાલો આમ તો બોલા હાલો મિત્રો, તો જો હવે આપણે ગણપતિ બાપાને વિસર્જન કરવા જઈએ છીએ। તો અમારે બાજુમાં નદી છે ત્યાં જઈએ, ત્યાંનું પછી આગળ વિડીયો શૂટ કરશું। ચાલો આગળ વિડીયોમાં બનાવે। આપણે આ નદીમાં ગણપતિ બાપાને વિસર્જન કરવા આવેલા છીએ। તો બે ગણપતિ બાપા છે, એક અમારે રાણાભાઈને બેસાડેલા ગણપતિ બાપા છે ને એક અમારા બેસાડેલા ગણપતિ બાપા। એટલે આપણે કંઈ બહુ મોટા દરિયામાં કે નદીમાં બહુ મોટીમાં જતા નથી, કેમ કે પાણીની ભીતિ લાગે। બીજા નંબરમાં કોઈને કંઈ થયું હોય તો ખોટું હેરાન થવું। તો એના માટે આપણે નાનું નેરું છે, નાની નદી જેવું છે, ત્યાં જ આપણે દર વર્ષે વિસર્જન કરીએ છીએ। તો જો અમારે માહિરભાઈ ને સ્વયંભાઈ ને બધા આવી ગયા છે, બધો સામાન વિસર્જન કરી નાખીએ। ગણપતિ બાપાનું વિસર્જન વિધિ ચાલુ।
આખો ફડીકી વાળી કરો. કાટી જ દ્યો. તો જો અમારે જીનકાભાઈ બધું સામાન જે વિસર્જન કરવાનો હતો, અમુક વસ્તુ જે ખરાબ થઈ ગયું હતી એ બધું વિસર્જન કરી નાખ્યું. તો હવે આમ ઊભી જાઓ બે પછી બાજુ બાજુ. તો પછી આ બાજુ આમ તો પધરાવી દે રાણભાઈ. તો રહેવા દે ભાઈ, તો તમારે કીધું. ગણપતિ બાપા મોર્યા મોર્યા. રેડી રેડી. મોર્યા. હા, આ મોઢું રાખો ગણપતિ બાપા. રાણાભાઈ તમારી તરફ મોઢું રાખો ગણપતિ બાપા. હા, ઉગમણે મોઢું. ઓકે, તો એમ રાખવાનું. ગણપતિ બાપા મોર્યા મોર્યા. જય બોલ ગજાનંદ મહારાજની જય. એમાં નીચે પાણી ભરાય ને. આ છે કે આપણ પધરાવું ને. ગણપતિ બાપા મોર્યા. જય જય. આ તો આને નથી જોઈ કે હમણાં. હા હા ગમે એમ નાખ. હા હા હાલે હાલે. જય ગણપતિ બાપા. તો જો ગણપતિ બાપાનું બધું વિસર્જન સંપૂર્ણ થયું. હા હા, વાંધો નહીં, બધું પધરાવાનું છે ને. હાલ એને ઘડીક મોજ કરી લઈ ને. ધોડમાં લહરીએ. સંપર્ક કોટા બી નહીં. કઈ વાંધો નહીં. અહીં જોઈ. એ તો થઈ ગયા ભાઈ ગણપતિ બાપા વિસર્જન. હાલો મિત્રો, તો ગણપતિ બાપાનું વિસર્જન થઈ ગયા છે. હવે આપણે જવાનું છે ઘરે, કેમ કે ભૂખ લાગીશ. બપોરના 12ની ઉપર થઈ ગયું, 12:30 જેવું થઈ ગયું ને ટાઈમે હવે જમવાનો થઈ ગયો, તો ભૂખ લાગી છે. તો આજે ગણપતિ બાપાને આપણે વિસર્જન કરી દીધા. બપોર વહેલા વહેલા આવે એ પ્રાર્થના ગણપતિ બાપા. તો જય માતાજી, જય સોમનાથ. ચાલો બાય બાય.